તો હાય ગાઈઝ, કેમ છો? જેમ બેને જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બધાના મમ્મી પપ્પાને લાંબુ આયુષ્ય આપે. તમારો મોસ્ટ વેઇટેડ બ્લોગ આજે આવી ગયો છે. આજે હું ફાઇનલી લઈને આવી ગઈ છું મેશોનો હોલ. તમે લોકો જે બહુ દિવસથી કહેતા હતા કે મેશો હોલ બનાવો, તો હા, મેશોમાં બહુ જબરજસ્ત હવે ઓફર આવવાની છે. તો મેં કીધું લાવો ચલો હું પણ બનાવી દઉં, તમને બધાય મસ્ત બતાવી દઉં. મેં હમણાં એક વિડીયો મૂક્યો હતો જે તમને બધાને બહુ જ ગમ્યો અને બહુ જ બધા કપડાનો ઓર્ડર પણ કર્યો છે. તો મેં કીધું ચલો હવે મસ્ત સમર કલેક્શન લઈને આવી જાઉં. તો મસ્ત મજાનું સમર કલેક્શન લઈને આવી ગઈ છું તમારા માટે. તો ચલો સૌથી પહેલાં એક વસ્તુ એવી છે કે જે તમારે ભગવાનના મંદિર માટે જોઈતી હોય, તમારા ઘર માટે જોઈતી હોય, મસ્ત મજાના ડેકોરેશન કરવા માટે જોઈતી હોય, તમે અગર વિડીયો બનાવતા હોય ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ક્યાંય બી, તો એના માટે જોઈતી હોય શું? તો લાઇટ. સૌથી પહેલાં મેં લાઇટ મંગાવી છે. હવે આપણે જોઈએ કે કેવી છે એમ. મેં મેશોમાંથી જ મંગાવી છે ને એની કિંમત એકદમ ચીપેસ્ટ છે. હું તમને છે ને અહીંયા સાઈડમાં લખીને કહી દઉં છું કે કેટલા રૂપિયાની હતી. એકદમ ચીપેસ્ટ છે, પણ ખોલીને આપણે ચેક કરીએ કે જે ઓછી પ્રાઇસ છે એ પ્રમાણે વસ્તુ આવી છે કે નહીં. અને આપણે ચાલુ કરીને બી જોઈશું કે કેવી લાઇટ થાય છે. આપણે બેકગ્રાઉન્ડમાં ચાલુ કરી જ દઈશું પછી જો સારી હોય ને તો. અને એના પછી છે ને મેં બીજા 3 સમર કલેક્શન માટે મંગાવ્યા છે. તો એ વિડીયો અધૂરો મૂકીને ના જતા, એટલે તમને ખબર પડે કે કેવા કપડાં છે. હું પેરિંગ સ્ટાઇલ કરીને તમને બતાવીશ કે કેવા લાગે છે. તો વિડીયો આખો જોજો, મસ્ત આવવાનો છે. ચલો આપણે કાતર લઈ લીધી, ફટફટ કટ કરી લઈએ. જો આવી કંઈક લાઇટ નીકળી છે અંદરથી. આવું એનું સ્ટેન્ડ બી નીકળ્યું છે અને રિમોટ ટાઈપ સાથે. વાવ. હવે આ લાઇટ છે ને આપણે પેલું ચાર્જરનો કેબલ હોય ને, હા પેલો, એમાં લગાવવાનું છે. તો ચલો આપણે લગાવી દઈએ અને ચાલુ કરી દઈએ. આની અંદર છે ને બધા કલર આપ્યા છે. તમારે જે કલરની લાઇટ કરવી હોય ને એ કલર તમે અહીંયા રિમોટ પર પ્રેસ કરો ને એટલે એ કલરની લાઇટ થઈ જાય એવું કહે છે. આપણે હવે બધું કરીને ચેક કરશું. પહેલાં જો આ લાઇટ છે, એનું આ સ્ટેન્ડ બી છે આવું જો. અને આ અહીંયા આપ્યું છે એટલે આની અંદર અહીંયા ફિટ કરવાની છે ને પછી અહીંયા સ્ક્રૂ છે. એટલે તમે આમ ઉપર નીચે જે અહીંયા સ્ક્રૂ બી આપ્યો છે એનો અંદર મેં જોયું. જો આ સ્ક્રૂ બી છે. તમારે પરમિનન્ટ ફિટ કરવો હોય ને તો, પણ મારે અત્યારે પરમિનન્ટ ફિટ નથી કરવો કેમ કે ના સારી હોય તો આપણે રિટર્ન બી કરી શકીએ છીએ ને, એટલા માટે. તો આપણે પહેલાં ચેક કરશું કે કેવી છે. હવે અહીંયા કેબલ પહોંચાય તો સારી વાત છે. જો ગાઈઝ લાઇટ તો સરસ છે. આમ તમે બેકગ્રાઉન્ડમાં મૂક્યું હોય ને તો તમને અજવાળું આપે છે. આમ પાછળથી તમે અહીંયા ક્યાંય રાખો બેકગ્રાઉન્ડમાં તો જો બેકગ્રાઉન્ડમાં લાઇટ આવ્યા કરે છે. જો ઘણી બધી લાઇટ આવે છે ને આમાં છે ને. પછી કલર બી આપ્યા છે કે એકલો રેડ કરવો હોય તો રેડ, પછી આ પિંક કરવો હોય તો આ પિંક, યલો દેખાય છે, યલો કલર, બ્લુ, ગ્રીન, રેડ, ઓરેન્જ, બ્લુ, વ્હાઈટ. સરસ છે ગાઈઝ. અને ઘણું બધું પ્રકાશ બી આપે છે. તો આપણે તો રાખવાની છે, આપણે આને રિટર્ન કરવાની નથી. તો આપણે અત્યારે પિંક કલરની લાઇટ કરીને આપણા બેકગ્રાઉન્ડમાં મૂકીએ છીએ. વિડીયોમાં કેવું લાગે છે તમે મને પછી કહેજો. લાઇટ દેખાય નહીં ને એવી રીતે મૂકશું. સારી લાગે છે લાઇટ તો. જો ગાઈસ મસ્ત છે ને. એનું સરસ મજાનું રિમોટ પણ આવ્યું છે. તો આપણે લાઇટને તો કરી દીધી છે પાસ, કેમ કે આ તો બહુ જ ઓછી કિંમતમાં આટલી સરસ વસ્તુ મળી ગઈ તો આપણને તો ગમી ગઈ છે. હવે આપણે નેક્સ્ટ ઓપન કરીએ છીએ એક મસ્ત મજાનો કોટન 1 પીસ. તમારે રેગ્યુલર ઘરમાં પહેરવો હોય, ઓફિસમાં પહેરવો હોય, મૂવી જોવા જાઓ છો, ફરવા જાઓ છો, ડેટ પર જાઓ છો, ક્યાંય બી જાઓ છો ને બધામાં કામ આવે એવો છે. હું તમને ખોલીને બતાવું અને પહેરીને બી બતાવીશ. અને તમારે આ બધી વસ્તુ જો ખરીદવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું. તમે ત્યાંથી ફટાફટથી ખરીદી લેજો કેમ કે બહુ જ સરસ ડિસ્કાઉન્ટ બી ચાલુ છે અને બહુ જ ઓછી કિંમતમાં. ગાઈઝ હું જેટલા બી પાર્સલ ઓપન કરવાનું છું ને એક બી 500 રૂપિયાથી ઉપરનું નથી. આપણે બી બહુ મોંઘી વસ્તુ મંગાવતા નથી.
પર્પલ કલર મંગાવ્યો તો મેં તો જો વાવ પર્પલ. એકદમ કોટન મટીરિયલ છે ગાઈઝ, પ્યોર કોટન. અને એનું ડિટેલિંગ જુઓ કેટલું સરસ છે અહીંયા, મસ્ત મજાનું. પૂરું વન પીસ. અહીંયાથી દોરી પણ છે એટલે દોરી બી તમે બંધ કરી શકો છો. મસ્ત મજાનો એનો નીચેથી બી ઘેર છે, અહીંયાથી બી કોલરવાળો છે અને કલર તો એકદમ મસ્ત છે અને પ્યોર કોટન છે ગાઈઝ. તમારે મંગાવો હોય તો ફટાફટથી મંગાવી લેજો, સરસ મજાનું છે. અમેઝિંગ. હવે આપણે ઓપન કરીએ છીએ. એક કોટ સેટ છે, મસ્ત મજાનો કોટ સેટ મંગાવ્યો છે મેં. એનો કલર બી એકદમ યુનિક મસ્ત હતો, મને ગમી ગયો હતો. મેં એકદમ લાવો ચલો મંગાવી લઈએ તો આપણને. વાવ, આનો કલર બી જો બહુ જ સરસ આવ્યો છે, એકદમ યુનિક અને એકદમ મસ્ત પ્રિન્ટ છે. કાપડને એવું જોઈએ કેવું છે. આ બી ગાઈસ 500 ની અંદર આખી પેર છે. જો પેન્ટ, અને પેન્ટમાં બી પાછા પોકેટ છે, બંને બાજુ પોકેટ. અને નીચેથી બી પ્લાઝો સ્ટાઇલ છે. ઉપરથી બીજો ડિટેલિંગ એકદમ મસ્ત, કલર બી એકદમ યુનિક અને એની સ્લીવની તમે ડિઝાઇન જુઓ એકવાર. પહેર્યા પછી એટલું સુપર લાગવાનું છે. હું તમને જો કે પહેરીને જ બતાવવાની છું કે કેવું છે, તો તમને પહેર્યા પછી વધારે આઈડિયા આવશે કે કેવું લાગે છે. તો તમે એમને એમ જુઓ અને હવે હું તમને પહેરીને પણ બતાવું છું. સ્લીવ્સમાં બહુ જ મસ્ત ડિઝાઇન છે, આખું ડિટેલિંગ બહુ સરસ કરેલું છે અને એકદમ કોટન મટીરિયલ છે. ધોઈએ આમ આપણને એવું લાગે છે કે જાડું થશે એમ. તો બહુ જ સરસ છે. 500 રૂપિયાની અંદર આખી પેર તમને મળતી હોય તો શું કરવા ના લેવી જોઈએ, ફટાફટથી લઈ લો ગાઈઝ, મસ્ત છે. થર્ડ વન. અને હજુ બી મસ્ત મસ્ત મીશો હોલ આવવાના છે, તો તમે ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો. તમને ખબર પડે કે કેવી કેવી વસ્તુ મીશોમાં મળે છે ને એકદમ સરસ કિંમતમાં. આમ તમે દુકાનમાં કે ક્યાંક બીજી કોઈ મિંત્રામાં કે ક્યાંયથી બી બાય કરશો ને એના કરતાં મીશોમાંથી બાય કરશો ને ગાઈઝ, અને એમાં ઇઝી રિટર્ન બી છે. કદાચ તમને ના ગમ્યું તો તમે એને રિટર્ન બી કરી શકો છો. તો જરૂરથી મંગાવજો. અને તમારે કદાચ શોપિંગ કરવાની બાકી હોય તો શોપિંગ કરી જ લેજો. સમરની શોપિંગ, ગરમીની શોપિંગ થઈ ગઈ કે નહીં તમારી? આ કલર તો મારો એટલો ફેવરેટ છે, મને ઉનાળામાં આ કલર પહેરવો બહુ જ ગમે. આમ બી આને સમર કલર જ કહેવાય હે ને ગાઈસ. આ 436 રૂપિયાનું છે વન પીસ. વાવ ગાઈસ, બહુ જ મસ્ત છે. જુઓ તમે ખાલી આનો ડિટેલિંગ, એની સ્લીવ્સ ને વાવ. તમે પહેર્યું હોય ક્યાંય મૂવીમાં જતા હોય કે કોલેજ જતા હોય, ઓફિસ વેરમાં, રૂટીનમાં, જો એકદમ સિમ્પલ સોબર છે ને એટલે પહેરવામાં બી લુક વાઇઝ બહુ જ ફાઇન લાગે. અને તમે આખો દિવસ પહેરો ને તો તમને કમ્ફર્ટેબલ બી લાગે. અને આ કલર તો ઉનાળા માટે બહુ જ ચાલતા હોય છે, તો તમે આવું કંઈક બી મંગાવી શકો છો. નીચેથી બી ઘેર અને એકદમ પેટર્નવાળું છે. હું તમને પહેરીને જ બતાવું છું બધા, એટલે તમને વધારે આઈડિયા આવશે કે કેવા ટાઈપનું કેવું લાગે છે. તો ચલો
હું પહેરી લઉં અને તમને પહેરીને બતાવું છું. અહીંયાથી બી કોલર વી-નેક આપ્યો છે મસ્ત મજાનો. એની સ્લીવ્સમાં બી બહુ જ ફાઇન ડિટેલિંગ છે અને આખો કોટ સેટ આખો વન પીસ બહુ જ ફાઇન છે. તો ચલો હવે પહેરીને તમને બતાવું. અને ગાઈઝ તમને આવા નવા મેશો હોલ જોતા હોય તો કોમેન્ટ કરી દેજો. બહુ જ બધા મેશોના વિડીયો જરૂર આવવાના છે. તમને અગર વિડીયો ગમ્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. અને તમને જો ગુજરાતી કદાચ ના ખબર પડતી હોય અને તમારે હિન્દીમાં વિડીયો જોતો હોય તોય કોમેન્ટ કરી દેજો, કેમ કે મારી બીજી ચેનલ છે જેની અંદર હિન્દીમાં વિડીયો આવે છે. જેને ગુજરાતી નથી ખબર પડતી એવી કોમેન્ટ કરે છે, એ લોકો માટે મેં બીજી ચેનલ બનાવી છે મારી અપેક્ષા લાઈફસ્ટાઈલ કરીને. તો એની અંદર આવે છે હિન્દીમાં વિડીયો, એની અંદર બ્લોગ નથી આવતા. આ ચેનલ ગુજરાતીમાં સાથે સાથે બ્લોગ પણ આવે છે, પણ એ ચેનલની અંદર ઓનલી હું લાઈફસ્ટાઈલ રિલેટેડ કંઈ મૂકું, કંઈ આવી શોપિંગ કરું, કંઈક મેકઅપનો હેક હોય, કોઈ મેકઅપ રિલેટેડ વિડીયો હોય, સ્કિન કેરનો વિડીયો હોય, એ બધા વિડીયો હિન્દીની અંદર મારી બીજી ચેનલમાં આવે છે. તો એ ચેનલ પર સબસ્ક્રાઈબ કરી લેજો. તમને હોલ રિલેટેડ, મેકઅપ રિલેટેડ, સ્કિન કેર રિલેટેડ, હેર કેર રિલેટેડ પર્ટિક્યુલર વિડીયો જોતા હોય તો એ ચેનલમાં જતા રહેજો. અને બ્લોગ સાથે મારી સાથે કન્ટિન્યુ કરવું હોય તો આ ચેનલમાં કરજો. અને હા, મને એટલી તો ખબર છે કે તમે વિડીયો જોયો હશે પણ હજુ સુધી લાઇક નહીં કરવી. એક લાઇક કરી દો પ્લીઝ, અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ મસ્ત મજાના વિડીયો માટે. તો ફરીથી પાછા મળીએ આપણે એક નવા વિડીયો સાથે, નવા હોલ સાથે, નવા વ્લોગ સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય. જય એમપી, જય શ્રી કૃષ્ણ, બાય.